રાજકોટમાં રૂખડિયા કોલોનીના 23 વર્ષીય ઉમંગ જાખેલિયાની હત્યાનો મામલો મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું। પોલીસની પ્રાથમિક તપાસ મુજબ મૃતક ઉમંગ આરોપી નાઝીરની બહેન સાથે સોશિયલ મીડિયામાં વાતચીત કરતો હતો। તેની જાણ નાઝીરને થતાં તે રોષે ભરાયો હતો। તેણે ઉમંગને ચા પીવાના બહાને ઘરે બોલાવી અજાણ્યા સ્થળે લઈ ગયો હતો અને ત્યાં સાગરીતો સાથે મળી તેની પર હુમલો કરી તેને તેના ઘર નજીક ફેંકી દીધો। ઉમંગનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું। પોલીસે હત્યાનો ગુનો નોંધી નાઝીર, આશિફ, સુજલ અને એક સગીર સહિત ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે। તોડમાર માર્યા બાદ ફરી ઉખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા। ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતુલ હાલતમાં પડેલો હોય એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો, પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ જાહેર કર્યું। હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે, એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે।